નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સાહિત્ય જગતની એક મહત્વની ઘટના સમાન રાજ્યકક્ષાનો વાર્તા લેખન પરિસંવાદ અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા અને ભરૂચના નામાંકિત વાર્તાકારોએ વિદ્યાર્થીઓને વાર્તા લેખનની બારીકીઓ સમજાવી હતી. રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે સાહિત્યિક પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે અહીં એક દિવસીય વાર્તા લેખન પરિસંવાદ અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ગોહિલ અને અતિથિ વિશેષ તરીકે પહેલેશ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપ અને સાહિત્યકાર દીપક જગતાપ દ્વારા નર્મદા જિલ્લામાં સાહિત્યના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવેલા આયોજનને સાહિત્ય રસિકોએ બિરદાવ્યું હતું. શિબિરમાં ભરૂચના વાર્તાકાર દર્શનાબેન વ્યાસે ગુજરાતી ટૂંકી વાર્તામાં પાત્ર લેખન, સંવાદ અને ભાષા શૈલીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આજે ભરૂચથી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની અંદર એક વાર્તાના વર્કશોપની અંદર હું વક્તા તરીકે આવી છું અને આ સુંદર ઉપક્રમ આ કોલેજની સાથે સાથે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સંગમ સંસ્થાએ બંને ખૂબ સરસ આયોજન કર્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો આ એક ઉમદા ઉપક્રમ છે કે જેમને ટૂંકી વાર્તાના સાહિત્યના સ્વરૂપને એક વધુ સારી રીતે એને વિકસાવવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરે છે. અહીંયા દીપકભાઈ જગતાપભાઈએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને કોલેજનો પણ આ સંસ્થા આ કાર્યક્રમને સફળ બનવામાં ખૂબ મોટો સહયોગ રહ્યો છે. આજનો કાર્યક્રમ ખરેખર કોલેજના વિદ્યાર્થીઓ માટે એક સારા વિષય ઉપરનો રહ્યો અને ખૂબ બધાએ મન ભરીને માણ્યો અને મને આશા છે કે આમાંથી એક નવા વાર્તાકાર આપણને સાંપડશે અને ગુજરાતી સાહિત્યની સેવાનું એક આ નિમિત્ત બનવાનું મને અવસર મળ્યો. તો ટૂંકી વાર્તાનું સ્વરૂપ, વાર્તા વિષય જે છે કે યુગોથી આપણે સાંભળતા આવ્યા છીએ અને એ સાંભળતા આવા કેમ કે માનવ જીવનની સાથે સંકળાયેલું સ્વરૂપ છે અને એ સ્વરૂપને આજે આપણે ભાગતી જિંદગી, મોબાઈલ, સોશિયલ મીડિયા એ બધાથી આપણે જ્યારે સાહિત્યમાં દૂર થતા રહે ત્યારે ટૂંકી વાર્તા એક આપણને એક ક્ષણની અંદર એક જીવનની એક ઉર્જા આપે છે. તો એક ટૂંકી વાર્તાના સ્વરૂપ ઉપર મેં ખાસ કરીને આજે મારો વક્તવ્ય રહેશે કે જેના એમના જે વાર્તા લખવા માટેના જે સ્તંભો હોય, જે પાયાની જરૂરિયાત હોય છે, તે જે એક ટૂંકી વાર્તાને ખરા અર્થમાં ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપે, તો એના વિશે મારું આજે વક્તવ્ય રહ્યું. આપની એવી કઈ ટૂંકી વાર્તા છે જે અત્યાર સુધી પ્રસિદ્ધ થઈ? મારી ટૂંકી વાર્તાઓ ઘણી બધી પ્રસિદ્ધ થઈ છે, પણ મારી નજર જાયો અને બારે મેઘ ખાંગા એ બંને વાર્તા છે એ મારી સિગ્નેચર વાર્તા કહી શકાય. મારી હાશ વાર્તા છે એ આધુનિક નારી ઉપરની, એ પણ ખૂબ સરસ છે અને વાર્તા વિશ્વ કલમનું ફલક દ્વારા હું પણ ટૂંકી વાર્તાના સ્વરૂપો પર કામ કરું છું અને એના જે અત્યાર સુધીમાં 61 જેટલા અંક થયા અને 200થી વધુ લેખકો એની સાથે જોડાયેલા છે મારી સાથે અને 14 જેટલા વાર્તા સંગ્રહનું સંપાદન કર્યું છે. નવલકથા, દીવનો ઇતિહાસ, ઘણું બધું લેખન થયું છે, પણ આ બધા લેખન સાથે નવલકથા અને નવલિકા એ બંને સ્વરૂપો એ મારા હૃદયની નજીક છે અને જ્યારે પણ એની વાત કરવાની આજે આ કોલેજમાં અવસર મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે મને મારા ગમતા ફિલ્ડ પર આજે આ એક ફિઝિકલ એજ્યુકેશનની કોલેજમાં ગમતા ફિલ્ડ પર મને ગમતી પીચ પર એક સિક્સર મારવાનો મોકો મળ્યો એટલે મને ખરેખર અહીંયા આવીને આનંદ થયો કે એકદમ રમ્ય જગ્યા છે. શાળાનો પ્રાંગણ, આચાર્ય શ્રી બધાનો ખૂબ સહયોગ સાંપડ્યો અને ખૂબ સારી રીતે એક આ કાર્યક્રમ સંપૂર્ણ થયો અને મને આનંદ છે કે હું વાર્તા વિશ્વ કલમનું ફલકમાંના જે સંસ્થા દ્વારા હું જે કાર્ય કરી રહી છું તો હું વાર્તાના આ વિભાગને હું વધુ એક વેગ આપી શકી આ મારા કાર્યક્રમ દ્વારા. આ શિબિરમાં વડોદરાના વાર્તાકાર જયશ્રીબેન પટેલે વાર્તાનો ઉદ્ભવ, તેનું સ્વરૂપ અને કથાની માવજત વિશે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. આ શિબિરમાં માત્ર થિયરી જ નહીં પણ વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ વાર્તા લેખનનો પ્રયાસ પણ કર્યો હતો.
રમતગમતના ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ સાહિત્યના આ પ્રકલ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દીપકભાઈએ ખૂબ જહેમત કરીને આ પરિશ્રમનું આયોજન કર્યું. બહેનોએ ખૂબ સુંદર વક્તવ્ય દ્વારા વાર્તા લેખન અંગેની સમજૂતી આપી અને સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે આયોજિત કરી આ કાર્યક્રમની સફળતાનું શ્રેય એમને જાય છે. વિદ્યાર્થીઓને શું આમાંથી ખાસ માર્ગદર્શન મળ્યું છે? વિદ્યાર્થીઓને વાર્તા લેખન ક્ષેત્રે એમની શક્તિઓ વિશ્વે એમનામાં જે સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓ બહાર આવે એ માટે આ વાર્તા લેખનનું જે આ પરિસંવાદ યોજાયો એ પ્રેરણારૂપ બનશે એવી અમને શ્રદ્ધા છે. રાજપીપળાના આંગણે ખીલાયેલો આ સાહિત્યિક મલ્હાર આગામી સમયમાં જિલ્લામાંથી નવા વાર્તાકારો અને સાહિત્યકારોને જન્મ આપશે તેવી આશા સાહિત્ય જગતમાં માંધાતાઓ વ્યક્ત કરી રહ્યા છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.